ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું, પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે. તો હું આપ સૌને એ પણ જણાવવા માંગીશ. ફરી પણ તમને કહું છું કે હંમેશા મેં સમય પર ચૈતરભાઈને સમર્થન કર્યું છે અને એનું સન્માનપૂર્વક ધારાસભ્ય તરીકે સન્માન, એને તમને ખબર છે કે મારો ફેમિલી મેમ્બર છે, પણ છતાં પણ એ જ્યારે એમનો પોતાનો ફેમિલી મેમ્બર હોય અને એમના પરિવારનો વ્યક્તિ હોય, એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું, તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડી? એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે? મારો વિધાનસભા ક્ષેત્ર છોટાઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી, એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થયો છે. એ રોડનું કામ પણ ચાલુ હતું, પરંતુ આજ આપ પાર્ટીના કેટલાક લોકોએ આરટીઆઈ કરીને આ રોડને નહીં થવા દેવા માટે અને રોડને કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. આ જ્યારે પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબને એટલું પૂછવું છે કે જુનારાજ એ એમનું ગામ છે, એ ગામનો સરપંચ, એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય, એ બધા જ એમના પરિવારના છે, ગોપાળભાઈ, જિગ્નેશભાઈ અને કલ્પેશભાઈ. જ્યારે કોઈક વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય, તો શું એમને નહીં જાણવા હોય? એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં?